હવે ફોટોનની લાક્ષણિકતા આપણે વિદ્યુત ચુંબકીય તરંગ બરાબર એટલે ઉર્જા તો અત્યાર સુધી આપણે ઉર્જાને તરંગ સ્વરૂપે જોતા હતા તે બી વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે પણ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે કે સમજાવવા માટે અથવા એના જે પ્રાયોગિક જે પરિણામો મળતા હતા એ પરિણામોને સમજવા માટે આપણે જો વિકિરણને તરંગ સ્વરૂપે લઈએ ઉર્જાને તો આપણે એ સમજાવી શકીએ નહીં. આપણે જોઈ ગયા છે તરંગવાદની નિષ્ફળતા. તો આઈન્સ્ટાઈને આપણને એવું કીધું કે ફોટો ઇલેક્ટ્રિક અસર એવું પ્રૂફ કરે છે કે તરંગ અથવા વિકિરણ જ્યારે કોઈ પણ સપાટી પર શોષાય ત્યારે અથવા પ્લાન્કે એવું કીધું કે જ્યારે ઉત્સર્જન પામે અને આઈન્સ્ટાઈને કીધું જ્યારે શોષણ પામે તો બેની વચ્ચે એ તરંગ સ્વરૂપે હોય જ્યારે ગતિ કરે ત્યારે. પણ ઉત્સર્જન અને શોષણ બંને વિકિરણ ઉર્જાનું ફોટોન સ્વરૂપે એટલે કણ સ્વરૂપે થાય. ઉર્જાનું કણ સ્વરૂપ વિકિરણનું કણ સ્વરૂપ એટલે કોણ તો ફોટોન. બરાબર. એક ફોટોન એટલે પાસે કેટલી ઉર્જા આવે જો એ ફોટોન અથવા વિકિરણની એમ કહેવાય આવૃત્તિ ન્યુ જેટલી હોય તો એની પાસે h ન્યુ જેટલી ઉર્જાનો ક્વોન્ટમ હોય. જો એવા n ફોટોન હોય તેની ઉર્જા આપણને જોઈ ગયા છે કે E બરાબર n h ન્યુ જેટલી હોય. તો ફોટોનની લાક્ષણિકતા આપણે જોઈએ કે આપણે કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર ને બીજી એક એવી અસર છે ક્વોન્ટમ અસર જે આપણા સિલેબસમાં નથી. આ બે અસર એવું પ્રૂફ કરે કે વિકિરણ એક કણ સ્વરૂપે વર્તન કરી શકે અને વિકિરણનું કણ સ્વરૂપ એ કોણ તેમ કે ફોટોન. તો ફોટોનની પહેલી લાક્ષણિકતા છે બુકમાં પેજ નંબર 396 ઉપર આપેલું છે. ગયા વર્ષે બોર્ડમાં પૂછાઈ ચૂકેલું છે. વિકિરણની કણ સાથે આંતરક્રિયા દરમિયાન વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે છે જેને ફોટોન કહે છે. એટલે એની પહેલી લાક્ષણિકતા જે આપણને ફોટોનની મળશે એ શું છે તો ફોટોન એ વાસ્તવિક કણ છે. આ એની પહેલી લાક્ષણિકતા. બીજું દરેક ફોટોનની ઉર્જા એટલે ફોટોન પાસે કેટલી ઉર્જા હોય તો એક અત્યારે આપણે ડિસ્કસ કરી ગયા કે ફોટોન પાસે ફોટોનની ઉર્જા કેટલી હોય તો E બરાબર h ન્યુ જેટલી અથવા hc upon લેમ્બડા. કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. આ એક ફોટોનની ઉર્જા થાય. ફોટોનનું વેગમાન જે છે એ ફોટોનનું વેગમાન p બરાબર E બાય c અથવા h ન્યુ બાય c જેટલું થાય. ફોટોનનું વેગમાન કેટલું થાય ન્યુ E બાય c અથવા h ન્યુ બાય c જ્યાં c એ પ્રકાશની ઝડપ જેટલી છે. બરાબર છે. ન્યુ જેટલી આવૃત્તિ અને લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા બધા જ ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ hc upon લેમ્બડા અને વેગમાન આપણે કહી શકાય h ન્યુ બાય c અથવા h બાય લેમ્બડા જેટલી છે. ભલે ગમે એટલી તીવ્રતા હોય આપેલા તરંગ લંબાઈની તીવ્રતા આધાર એકમ સમયમાં આપેલ ક્ષેત્ર પર પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે. બરાબર જોજો. આજે આપણે આન્સર કે તીવ્રતા વધારો તો તીવ્રતા વધારથી ઉર્જા વધતી નથી એની તરંગ લંબાઈ બદલાતી નથી એની આવૃત્તિ બદલાતી. શું બદલાય તો એકમ સમયમાં એકમ ક્ષેત્ર પર આપાત થતા ફોટોનની સંખ્યા બદલાય. ધારો કે કોઈ સપાટી જે છે એ સપાટી ઉપર અત્યારે આપણે ઝાંખો પ્રકાશ આપાત કરીએ તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ 100 ફોટોન આપાત થતા છે. એની તીવ્રતા વધારી આપણે એની તીવ્રતા વધારી તો હવે એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા 100 કરતા વધી 200 300 ગમે તે હોઈ શકે. બરાબર. જેવી તીવ્રતા આ દરેક ફોટોનની ઉર્જા તો સમાન જ હોય. ધારો કે 100 ફોટોન આપાત થતા હતા તો દરેકની ઉર્જા 50 જૂલ હતી તો અહીંયા 200 ફોટોન આપાત થાય. પણ જ્યાં સુધી તમે આવૃત્તિ અને તરંગ લંબાઈ સરખી રાખો ત્યાં સુધી એ ફોટોનની ઉર્જા બદલાય નહીં. એટલે આપણે એમ કહી શકાય કે પહેલા ઓછી તીવ્રતા માટે 50 જૂલ જેટલા ઉદાહરણ તરીકે 50 જૂલ જેટલા 100 ફોટોન આપાત થતા હતા તો હવે તીવ્રતા વધારી તો 200 જૂલ જેટલા એમ કહી શકાય 200 ફોટોન પણ એની ઉર્જા તો કેટલી હશે 50 જૂલ હશે. આમ ફોટોનની વિકિરણ તીવ્રતા પર આધારિત ફોટોનની ઉર્જા વિકિરણની તીવ્રતા પર આધારિત નથી. ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ફોટોન શું છે તો તટસ્થ છે વિદ્યુતની દ્રષ્ટિએ. ફોટોન કણ સંઘાત અથડામણ જેમ કે ફોટોન ઇલેક્ટ્રોન અથડામણમાં કુલ ઉર્જા
અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય. એટલે ફોટોન પણ આપણે એમ કહી શકાય કે જે બાકીના કણો છે અથવા બાકીની જે પ્રક્રિયામાં ઉર્જાનું સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ, આ બધા સંરક્ષણના નિયમનું પાલન કરે. આમ છતાં અથડામણ દરમિયાન ફોટોનનું સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. બરાબર, એટલે જે આપણે એમ કહી શકાય કે અથડામણ પહેલા 100 ફોટોન હતા, તો અથડામણ પછી કદાચ એ ફોટોન સપાટી શોષી બી લે. બરાબર છે, એટલે સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય, કદાચ ફોટોન શોષાઈ જાય અથવા નવા ફોટોનનું ઉત્સર્જન બી થાય. બરાબર છે. ધારો કે આપણે વિચાર કરીએ, આપણા પછી ચેપ્ટરમાં ભણવાના છે કે હાઇડ્રોજન જેવા પરમાણુનો આપણે વિચાર કરીએ તો આ બહારથી ધારો કે ફોટોન આપાત થયું, ઇલેક્ટ્રોને શું કર્યું? કેમ કે ઇલેક્ટ્રોન ઉર્જા ફોટોનના સ્વરૂપમાં શોષી, એ વધારે ઉપર ગયો, પાછો નીચે આવ્યો. બરાબર છે, તો શું કરશે? કેમ કે એ ઉર્જાનું પાછું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરશે, જેના દ્વારા આપણને અલગ અલગ પ્રકારની બધી શ્રેણીઓ મળે, બામર શ્રેણી, લાઇમન શ્રેણી. બરાબર છે, તે બી એક પ્રકારનો ફોટોનના ઉત્સર્જનને લીધે જ મળતી છે. એટલે ફોટોન બની શકે કે ફોટોન એ સપાટી શોષી પણ લે, પરમાણુ કે દ્રવ્ય શોષી પણ લે અને એનું ઉત્સર્જન પણ કરે. એટલે વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણના નિયમનું તો હંમેશા પાલન થાય, પણ સંખ્યા જે છે એ સંઘાત પહેલા અને સંઘાત પછીની સંખ્યા જુદી જુદી હોઈ શકે. ફોટોન શોષાય એટલે કે ફોટોન નાશ પણ પામી શકે, શોષાઈ પણ શકે સપાટી દ્વારા અને તેનું ઉત્સર્જન પણ થઈ શકે. ધ બ્રોગલીની પરિકલ્પના દ્રવ્યનું તરંગ સ્વરૂપ. બરાબર, આપણને ખબર છે કે બ્રહ્માંડ જે છે, આ બાજુ જરા એના બે મુખ્યત્વે ભાગ છે. એક છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. જો આપણે એમ કહી શકાય કે વિકિરણ આપણને બે સ્વરૂપે મળે. વિકિરણનું તરંગ સ્વરૂપ, વિકિરણનું તરંગ સ્વરૂપ એટલે કોણ? તો વિદ્યુત ચુંબકીય તરંગ. અને વિકિરણનું એમ કે કણ સ્વરૂપ, તો વિકિરણનું કણ સ્વરૂપ એટલે કોણ? તો એમ કે ફોટોન. એટલે અત્યારે જે આપણે ડિસ્કસ કરીએ, આપણને વિકિરણ, ઉર્જા, તરંગ, વિદ્યુત ચુંબક તરંગ આપણે આખું ચેપ્ટર ભણી ચૂક્યા, મળે એમાં કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે વિવર્તન, વ્યતિકરણ જેવી કે ધ્રુવીભવન જેવી ઘટનાઓ સમજાવવા માટે આપણને કમ્પલસરી વિકિરણને છે અથવા પ્રકાશને તરંગ સ્વરૂપે જ લેવું પડે. એટલે એ પ્રૂફ કરે કે પ્રકાશ તરંગ સ્વરૂપે વર્તન કરતો છે. વિકિરણનું આપણે કણ સ્વરૂપ એટલે ફોટોન સ્વરૂપ ધારણ કરીએ તો સ્વીકારીએ તો જ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્વોન્ટમ અસર સમજાવી શકીએ, અન્યથા સમજાવી શકીએ નહીં. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અથવા પ્રાયોગિક બિહેવિયર સમજાવવા માટે આપણી પાસે 100% આપણે વિકિરણને કણ સ્વરૂપે લેવો જોઈએ, અને તે કોણ? તો ફોટોન. એટલે વિશ્વ બ્રહ્માંડનો જે એક ભાગ જે છે વિકિરણ, એ તરંગ અને કણ એમ બંને સ્વરૂપે વર્તન કરી શકતો હોય. તો બ્રોગલી એમ કે બ્રહ્માંડમાં બધી વસ્તુ સંમિત છે. સંમિત એટલે સાદામાં સાદી ભાષામાં ફ્રી હેન્ડ, જેવું એક બાજુ છે તેવું બીજી બાજુ છે. બરાબર, તો સંમિત છે બધું. તમને ખબર છે કેમિસ્ટ્રીમાં આવી ગયું છે, જો કોઈ એક ઇલેક્ટ્રોન અપ સ્પિન વાળો મળે તો એનો બીજો ડાઉન સ્પિન વાળો ઇલેક્ટ્રોન મળવો જ જોઈએ. બરાબર, તો એમ કે વિશ્વમાં એક ભાગ જે છે વિકિરણ, એ તરંગ અને કણ બંને સ્વરૂપ ધારણ કરી શકતો હોય તો એમ કહી શકાય કે દ્રવ્ય જે છે એ દ્રવ્ય પણ અમુક સંજોગોની અંદર એમ કે કણ ને અમુક સંજોગોની અંદર તરંગ સ્વરૂપે વર્તન કરતો હોવો જોઈએ. દ્રવ્યનો સાદામાં સાદો કણ એટલે કોણ? તો એમ કે દ્રવ્યનો સાદામાં સાદો કણ એટલે એમ કે ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન કણ સ્વરૂપે વર્તન કરે એમાં આપણી પાસે કોઈ બેમાં જ નથી. કરે, ઇલેક્ટ્રોન કણ છે, સૂક્ષ્મ, બરાબર છે, પણ ઇલેક્ટ્રોન પણ અમુક સંજોગોની અંદર એમ કહી શકાય કે તરંગ સ્વરૂપે વર્તન કરતો હોવો જોઈએ. ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપે વર્તન કરતો હોવો જોઈએ, જેનું ડિટેલ આપણે આના પછીના ચેપ્ટરમાં ભણવાના છે. બરાબર, પણ થોડી ચર્ચા અહીંયા બી કરીએ. એટલે જો આપણે એમ કહીએ કે જો કોઈ કણ નું દળ m અને વેગ v હોય તો તેની તરંગ સ્વરૂપમાં એમ કે તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p અથવા h/mv મળે, જેને ધ બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. જો કોઈ કણનું દળ m હોય અને v વેગથી ગતિ કરતો હોય અને એ જો તરંગ કણ એટલે ધારો કે હું પોતે અત્યારે કણ છું, હું દોડું ને જો તરંગ સ્વરૂપે વર્તન કરતો થઈ જાઉં, તો જો મારું દળ m હોય ને મારો વેગ v હોય તો
તો મારી તે તરંગ સ્વરૂપમાં જે તરંગ લંબાઈને બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય અને એ લેમ્બડા બરાબર h/p બરાબર h/mv તરીકે આપણને મળે. બ્રોગલી એમ કહે કે એકલું કઈ કણ નહીં, જો ફોટોન જે છે એ ફોટોન પણ જો તરંગ સ્વરૂપે વર્તન કરે, બરાબર છે, તો તેની તરંગ લંબાઈ બી લેમ્બડા બરાબર આપણે એમ કહી શકાય કે h/p અથવા h/m/c, કારણ કે એની આપણે એમ કહી શકાય કે શું આવે, તો એમ કે એની વેગ જે છે c જેટલો આવે, બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે p બરાબર માંથી કરતા બનાવો p ને, તો p બરાબર થવાનો h/λ બરાબર, અથવા લેમ્બડા બરાબર h/m into c, therefore લેમ્બડા into c બરાબર h/m. લેમ્બડા બરાબર h/p બરાબર. હવે આપણે એવું જોઈ ગયા છે કે એનું વેગમાન p બરાબર તો સૂત્ર છે E/c, તો therefore લેમ્બડા is equals to h/e/c, તો લેમ્બડા બરાબર h into c બરાબર છે, e બરાબર h ન્યુ, તો લેમ્બડા લેમ્બડા કેન્સલ, તો લેમ્બડા equals to c by ન્યુ જે આપણને જોઈતું હતું તો મળી જાય, બરાબર છે. એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે એવું કઈ નહીં કે કણ જ કોઈ પણ, હવે આપણે એમ કહી શકાય કણ હોય ફોટોન હોય એ જ્યારે તરંગ સ્વરૂપે વર્તન કરતો હોય તો ત્યારે તેની ધ બ્લોકની તરંગ લંબાઈ મળી શકે, પણ વિશ્વમાં ભરેલા બધા જ કણો બરાબર એ તરંગ સ્વરૂપે વર્તન કરી શકતા નથી. આપણે બુકમાં ઉદાહરણ આપેલું છે, બરાબર છે, એ ઉદાહરણ આપણે જોઈએ તો જે તરંગ લંબાઈ છે લેમ્બડા બરાબર h/mv, h એટલે પ્લાન્કનો અચળાંક 6.63 into 10⁻34, બરાબર. કોઈ 12 ગ્રામનો બોલ છે એટલે 12 into અથવા આપણને 0.12 કિલોગ્રામનો બોલ આપેલો છે, 0.12 કિલોગ્રામનો બોલ છે જે 20 મીટર પર સેકન્ડ થી વેગથી ગતિ કરતો છે, તો 6.63 into 10⁻34 બરાબર છે. આ બેનું લગભગ ગણતરી કરીએ તો આ 12 into 10⁻2, આ 2 into 10⁻1 થઈ ગયું, પણ બધી ગણતરી કરીને છેલ્લો જે આન્સર આવતો છે એ 2.76 into 10⁻34 મીટર. તો આપણી પાસે આ તરંગ લંબાઈ દુનિયામાં અવેલેબલ જ નથી વિશ્વમાં. આપણે જે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ભણી ચૂક્યા છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર તરંગ લંબાઈ -15 સુધી જ જાય, ફર્મી સુધી, બરાબર છે. એના કરતા ઓછી તરંગ લંબાઈ આપણને મળી શકે જ નહીં. ઓછામાં ઓછી તરંગ લંબાઈ ગેમા વિકિરણોની છે, બરાબર છે, કે જે 10⁻13 14 15 ક્રમની આવે. તો આ તો એના કરતા લગભગ ડબલ કરતા બી અડધા કરતા તરંગ લંબાઈ બી એના કરતા બી ઓછી, 10⁻30 આ દુનિયામાં. એટલે આપણે એમ કહી શકાય કે આપણે ગમે એટલો જોરમાં બોલ ફેંકીએ તો એ તરંગ સ્વરૂપે વર્તન કરી શકે નહીં. ઇવન આપણે આપણા પોતાની વાત કરીએ તો આપણું દળ ધારો કે 100 કિલોગ્રામ મૂકીએ, બરાબર છે, આપણે 100 મીટર પર સેકન્ડ ઝડપે દોડી શકતા હોય તો પણ એનું આ જે રેશિયો જે છે 10⁻34 36 એવો જ આવે, બરાબર છે. ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તન કરી શકે. ઇલેક્ટ્રોન કેમ તરંગ સ્વરૂપે વર્તન કરી શકે? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ અકલ્પનીય રીતે ઓછું છે. ઇલેક્ટ્રોનનું દળ જે છે એ આ ક્રમનું છે, 10⁻31 ક્રમનું છે. એટલે એક દળ નીચે આવશે ત્યારે તેની તરંગ લંબાઈ જે છે એ આપણને મળે, તો એ તરંગ લંબાઈ જે એવી તરંગ લંબાઈ મળે જે વિશ્વમાં અવેલેબલ છે, બરાબર. જે તરંગ લંબાઈ અવેલેબલ છે એટલે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તન કરી શકે. પાછળ આપણે પ્રયોગથી બી જોવાના છે, બરાબર. એટલે જ્યારે આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ને ત્યારે તરંગ સ્વરૂપે જ હોય,
પણ જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે જાય, એ સંક્રાંતિ જ્યારે કરતો હોય ત્યારે એ કણ સ્વરૂપે બને. અને જેવો ફરી પાછો બીજી કક્ષામાં જતો રહે, n બરાબર 2 માંથી 3 માંથી n બરાબર 2 માં આવ્યો, તો 3 માં બી એ તરંગ સ્વરૂપે હતો, પણ 3 માંથી 2 માં જ્યારે એન્ટર થયો તો વચ્ચેના ભાગની અંદર સંક્રાંતિ દરમિયાન એક કણ સ્વરૂપે હોય. જેવો 2 માં આવ્યો એવો તરત જ આપણે એમ કહી શકાય પાછો તરંગ સ્વરૂપે વર્તન કરે. ઇલેક્ટ્રોન તરંગ અને કણ બંને સ્વરૂપે વર્તન કરે, એ આપણે જોવાના છે અત્યારે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તન કરે તો એની તરંગ લંબાઈ આપણે કેવી રીતના શોધી શકીએ? તો જો માની લે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ને આપણે કોઈક રીતે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીએ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર V જેટલું, એટલે એ ઇલેક્ટ્રોન શું કરશે? તો એમ કહી શકાય કે આપણે ઇલેક્ટ્રોનને ઉર્જા કેટલી આપશું? EV જેટલી. તો EV જેટલી આપણે ઉર્જા આપીએ તો એ શામાં રૂપાંતર કરશે? તો EV જેટલું ઉર્જાનું આપણે એમ કહી શકાય એ એની ગતિ ઉર્જામાં રૂપાંતર કરે, K. તો EV બરાબર K એટલે આપણને ખબર છે p²/2m એનું વેગમાન. ધેરફોર આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોનનું વેગમાનનું જે સૂત્ર આવશે એ ઇલેક્ટ્રોનનું વેગમાન એ p બરાબર અથવા p² બરાબર પહેલા 2mev, એટલે કે p બરાબર √2mev, એટલે કે p બરાબર વર્ગમૂળમાં 2m, ev બરાબર kb મૂકી શકાય. આ બંને સૂત્ર દ્વારા જે છે આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું આપણે વેગમાન શોધી શકાય. હવે આપણને ખબર છે કે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈનું સૂત્ર છે આપણી પાસે લેમ્બડા બરાબર h/p. તો ધેરફોર લેમ્બડા બરાબર h/2mev અથવા h/વર્ગમૂળમાં 2mk. આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપે વર્તન કરે તો આપણે એની તરંગ લંબાઈ શોધી શકાય. હવે આપણે એમ કહી શકાય કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ આ 6.63 10⁻34 √2, ઇલેક્ટ્રોનનું દર 9.1 10⁻31, એનો વિદ્યુત ભાર જે છે એ કેટલો? તેનો વિદ્યુત ભાર 1.6 10⁻19 ને v એટલે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ જુદો જુદો હોઈ શકે, પણ બાકીની ભૌતિક રાશિ જે છે તે અચળ હોઈ શકે. તો ધેરફોર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને જે ફોર્મ્યુલા મળે એ 1.227 નેનોમીટર એટલે 10⁻9 ના સ્વરૂપમાં આવે, ડિવાઇડેડ બાય √v. આ શોર્ટકટ સૂત્ર છે, બરાબર. તો આ સૂત્રની મદદથી આપણે v જેટલા વેગથી પ્રવેગિત કરેલા, v જેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દ્વારા પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ મળે, એટલે કે ઇલેક્ટ્રોન ત્યારે તરંગ સ્વરૂપે મળતું હોય તો લેમ્બડા બરાબર 1.227 વર્ગમૂળમાં v જ્યાં v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો, જેનાથી ઇલેક્ટ્રોનને આપણે પ્રવેગિત કરી શકીએ, બરાબર. એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોન જ કોઈ પણ કણ, આલ્ફા કણ હોય, બરાબર છે, કોઈ પણ કણ હોય તો કોઈ પણ કણને આપણે પ્રવેગિત કરી શકીએ. તો એના માટેનું વ્યાપક સૂત્ર જો લખવું હોય તો પહેલું વેગમાનનું સૂત્ર હશે વર્ગમૂળની અંદર 2m qv. q એટલે વિદ્યુત ભાર, જે ઇલેક્ટ્રોન માટે q જેટલો આવે, ને તરંગ લંબાઈ લેમ્બડાનું જે સૂત્ર આવશે એ h બરાબર વર્ગમૂળની અંદર 2m qv. q એટલે વિદ્યુત ભાર, બરાબર. આલ્ફા કણનો વિદ્યુત ભાર 2e જેટલો હોય, દળ એનું 4 ગણું પ્રોટોન કરતા, બરાબર. એટલે અલગ અલગ કણ માટે પ્રવેગિત કરીએ ત્યારે તરંગ લંબાઈ જુદી જુદી મળે. એટલે વ્યાપક સૂત્ર આ મળે તમને. P1 સર જે છે એ નીટનું જ્યારે પેલું એક્સ્ટ્રા કરાવશે તેની અંદર આ બધા પ્રકારના અલગ અલગ સૂત્ર છે, જેવા ઇલેક્ટ્રોન માટે સૂત્ર આ મળ્યું 1.227 નેનોમીટર / v. તો આલ્ફા કણ માટે છે, પ્રોટોન માટે છે, બધા માટે અલગ અલગ સૂત્ર મળશે. હવે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે શું? તો જો હવે જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તન કરતો હોય તો ઇલેક્ટ્રોન ક્યાં છે? કણ સ્વરૂપે. ધારો કે આપણે વિચાર કરીએ કે આપણે ઘરમાં એક ફેન છે, એ ફેન ઉપર આપણે તમે કોઈ બી એક પાંખ ઉપર તમે નાનો અમથો બોલ ચિપકાવો ને હાથથી પાંખને ફેરવો તો પાંખ ધીમે ધીમે ફરશે, તો તમને દેખાશે કે જો આ બોલ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. પણ હવે તમે પંખાને 5 પર ફૂલ સ્પીડમાં ફેરવો તો તમને આવી રિંગ દેખાશે.
તો હવે એ જે દેખાય ને તે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ. તો જ્યારે તમે જો તો ઇલેક્ટ્રોન કઈ જગ્યા ઉપર છે અત્યારે તે તમને ખ્યાલ નહીં આવે. એટલે કે તમે બોલ કઈ જગ્યા ઉપર અત્યારે કયા પાક ઉપર કઈ, કારણ કે તમને આખો રિંગ જ દેખાશે. તો હવે આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જો કણ સ્વરૂપે તરંગ સ્વરૂપે વર્તન કરતો હોય તો ઇલેક્ટ્રોન કઈ જગ્યા ઉપર છે. તો જો સ્થિર પાણી હોય તો એ સ્થિર પાણીમાં આપણે પથ્થર નાખીએ એટલે વમળ થાય. તો આ રીતના વમળમાં આપણને ખબર પડે કે અહીંયા પથ્થર પડેલો છે, બરાબર. પણ આપણે કોઈક એવા માધ્યમનો વિચાર કરીએ કે જે માધ્યમની અંદર કોઈ જાતનું અવરોધક બળ જ નથી, શાંતા બળ કે એવું કંઈ નથી, બરાબર છે. તો અહીંયા આપણે એક આખી લાંબી એની ટનલ જેવી છે, નહેર જેવી એ માધ્યમની. તો એ માધ્યમમાં હવે જ્યારે તરંગ આપણે ઇલેક્ટ્રોન તો પથ્થર નાખીએ ને ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તન કરતો હોય તેના તરંગ આપણને આવા મળશે, બરાબર છે. આ બાજુ એમ કહી શકાય કે પ્લસ ઇન્ફિનિટી છે, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી, બરાબર. તો હવે આપણે એમ કે ઇલેક્ટ્રોન પડે અને તે તરંગ સ્વરૂપે વર્તન કરતો હોય, એના પથ્થર નાખ્યો ને જેમ તમને ભમર જેવા દેખાય તે. તો એમ કહે કે આના જે કંપ વિસ્તાર છે ને, જે તમે સ્ક્રોડિંજર સમીકરણમાં ભણી ચૂક્યા છે, સાઇન. સાઇન એટલે શું? તો મોડ્યુલસ ઓફ સાઇન નો સ્ક્વેર એટલે આપણને શું બતાવે? તો એમ કહે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે જગ્યા ઉપર સાઇન મોડ્યુલસ ઓફ સાઇન નું મૂલ્ય સૌથી વધારે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે. સાદી ભાષામાં બોલીએ તો જે જગ્યા ઉપર કંપ વિસ્તાર વધારે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે, બરાબર છે. તો અહીંયા તો આપણે એમ કહેવાય કે બધી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પ્લસ ઇન્ફિનિટી થી માઇનસ ઇન્ફિનિટી ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. એટલે હવે ગમે ત્યાં હોઈ શકે એટલે સ્થાન જેમ કહી શકાય ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. એની સ્થાનમાં અનિશ્ચિતતા જે છે એ અનંત જેટલી છે. તમે એનું સ્થાન નક્કી કરી શકો નહીં, પણ તમને તેની તરંગ લંબાઈ જે છે એ એક જ મળે, ચોક્કસ તરંગ લંબાઈ મળે. એટલે કે ડેલ્ટા લેમ્બડા ટેન્ડ્સ ટુ 0, એમાં ફેરફાર થઈ શકે નહીં. તો આપણી પાસે સૂત્ર છે કે h લેમ્બડા અથવા p બરાબર h બાય લેમ્બડા. જો એની તરંગ લંબાઈ નિશ્ચિત હોય તો વેગમાન બી નિશ્ચિત થાય, તો વેગમાનનો ફેરફાર ટેન્ડ્સ ટુ 0 થાય. એનો વેગમાનનો ફેરફાર ટેન્ડ્સ ટુ કેવો થાય? 0 થાય. તો હવે આપણે એમ કહી શકાય કે જ્યારે ઇલેક્ટ્રોન, હવે જો આપણે જોયું તો એ નહીં, આપણને તો જોઈએ છે કે ઇલેક્ટ્રોન ક્યાં છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે ક્યાં છે. તો આપણે શાનો વિચાર કરવો પડે? તો આપણે એમ કહી શકાય કે આપણે તરંગ પેકેટનો વિચાર કરવો પડે. તરંગ પેકેટ એટલે શું? બરાબર છે. એક બિસ્કિટ હોય ને બિસ્કિટનું પેકેટ હોય, તો એક સરખા એમ કે ઘણી બધી બિસ્કિટ હોય. તો તરંગ પેકેટ એટલે સહેજ બદલાતી જતી તરંગ લંબાઈ કે આવૃત્તિ ધરાવતા તરંગોનો સમૂહ. એટલે આપણે એમ કહી શકાય કે ઘણા બધા તરંગો હોય આપણી પાસે, બરાબર, કે જેની તરંગ લંબાઈ સહેજ બદલાતી જતી હોય. તો આવા ઘણા બધા તરંગોને જો આપણે એમ કહી શકાય કે ભેગા કરીએ અને સંપાતવાનો સિદ્ધાંત લાગુ પાડીએ તો આપણને એમ કહી શકાય કે તરંગ લંબાઈ તમને કંઈક પછી આવી મળે, આવી બી મળે. એટલે આ તરંગ જે મળ્યું તો હવે આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા હોવાની સંભાવના સૌથી વધારે છે. અહીંયા છે ઇલેક્ટ્રોન આવ્યો, એટલે આ સ્થાનમાં એની અનિશ્ચિતતા જે છે એ ટેન્ડ્સ ટુ 0 થઈ ગઈ. ઇલેક્ટ્રોન આવ્યો પણ એની લેમ્બડા જે 0 થઈ ગઈ. તરંગ લંબાઈ જે જગ્યાએ શૂન્ય છે તે જગ્યાએ જ ઘર છે. તો લેમ્બડા જો 0 થતો હોય તો ડેલ્ટા p ઇન્ટુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય. એટલે એનો અર્થ એમ થાય કે જો તમે સ્થાન નિશ્ચિત કરવા, અહીંયા સ્થાન અનિશ્ચિત છે પણ એની તરંગ લંબાઈ નિશ્ચિત છે, એટલે વેગમાન એનું નિશ્ચિત થઈ ગયું. અહીંયા ધીરે ધીરે આપણે સ્થાન એનું નિશ્ચિત કરતા જતા છે તેમ તેની તરંગ લંબાઈ જે છે એ બદલાયા કરતી છે. તો જ્યારે સ્થાન સૌથી વધારે નિશ્ચિત હશે ત્યારે એનું વેગમાન જે છે એ સૌથી વધુ અનિશ્ચિત થઈ જાય, બરાબર. એટલે તમે આ ભણી ચૂક્યા છો. અને શું કહેવાય? તો આને હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. જો તમે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય, અને ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ તમારું 0 હોય તો ડેલ્ટા ટી ટેન્ડ્સ પી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય. તમે કોઈ પણ કણ જે તરંગ સ્વરૂપે વર્તન કરી શકતો હોય એનું સ્થાન અને એનો વેગમાન એક સાથે નિશ્ચિત રૂપે માપી શકો નહીં.
એટલે કહી શકાય કે એને સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા નિયત ઇક્વલ્સ ટુ h ક્રોસ અથવા કહી શકાય h/2π એટલે આપણને મળે, જે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે આપણે કહી શકીએ, જે સાચો છે. એક ઉદાહરણ જોઈએ હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતનું. બરાબર, કે આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન મળતું નથી. નિરપેક્ષ શૂન્ય તાપમાન આપણને શું થાય તો આપણને મળતું નથી. કેમ? તો જો ઇલેક્ટ્રોન જ્યારે આપણે કોઈ કક્ષામાં ગતિ કરતો હોય અને એ તરંગ સ્વરૂપે વર્તન કરે આ રીતે, બરાબર છે. હવે જો આપણે એનું તાપમાન નિશ્ચિત કરી એટલે નિરપેક્ષ તાપમાન અથવા ઇલેક્ટ્રોન ગતિ કેમ કરતો છે? કારણ કે એની પાસે 3/2 kBt જેટલી ઉષ્મીય ઉર્જા બી છે. જો નિરપેક્ષ તાપમાન 0 કરી દે એટલે એની ઉષ્મીય ઉર્જા 0 થઈ જાય, તો સાદી ભાષામાં બોલીએ ઇલેક્ટ્રોન સ્થિર થઈ જાય. ઇલેક્ટ્રોન સ્થિર થઈ જાય એટલે આપણે કહી શકાય કે એનું સ્થાન નિશ્ચિત થઈ ગયું. આવ્યો ઇલેક્ટ્રોન. હવે પંખાની આપણે જે વાત કરી તો તેને સ્ટોપ કરી દો તો તમને દેખાય આવ્યો હોય, બરાબર છે. પણ એ સ્થિર થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું, બરાબર. પણ હવે આપણે એમ કહી શકાય કે જો એનું સ્થાન કેવું થઈ ગયું? નિશ્ચિત. એનો વેગ કેવો? 0. એનું વેગમાન કેવું? 0. તો એનું વેગમાન બી કેવું થઈ ગયું? નિશ્ચિત થઈ ગયું. અને એનું સ્થાન બી નિશ્ચિત થઈ ગયું. તો હાઇઝનબર્ગ ખોટો પડી ગયો. પણ એ ક્યારે પોસિબલ છે? હાઇઝનબર્ગ ખોટો ક્યારે પડે? જો નિરપેક્ષ શૂન્ય તાપમાન મેળવી શકે તો. પણ મેળવી શકાય નહીં, કારણ કે હાઇઝનબર્ગ સિદ્ધાંત સાચો છે, બરાબર છે. એટલે સ્થિર, જો ઇલેક્ટ્રોન સ્થિર થાય તો એનું વેગમાન 0 થઈ જાય, ઇલેક્ટ્રોનનું સ્થાન બી નિશ્ચિત થઈ ગયું, એનું વેગમાન બી, એ કદી પોસિબલ જ નથી, બરાબર છે. જે કણ તરંગ સૂક્ષ્મ, હવે આપણે કોઈને વિચાર આવી કે સર પંખા માટે તો સાચું થઈ ગયું, બરાબર છે, કારણ કે એ આપણી દુનિયામાં છે. આપણે આ તો એવી દુનિયામાં વાત કરતા છે જે દુનિયામાં h ને કેટલી પણ વેલ્યુ છે 10⁻34, બરાબર, એને બી આપણે અવગણી શકતા નથી. તે દુનિયાની વાત છે, ક્વોન્ટમ મિકેનિક્સની વાત છે. યંત્રશાસ્ત્રમાં તો આપણે વેગમાન અને સ્થાન બંને નિશ્ચિત કરી શકીએ. આપણી પાસે વેગમાન શોધવાનું બી સૂત્ર છે, આપણી પાસે સ્થાન શોધવાનું બી સૂત્ર છે. કોઈ એક બસ આટલા વેગથી આમ જાય છે તેમ જાય છે, બરાબર છે, તો એ આટલા સમય પછી ક્યાં હશે ત્યારે તેનો વેગ કેટલો છે? હવે દાખલા આપણે ગણી ગયા છે, બરાબર છે. એ આપણી દુનિયાની વાત છે. આપણા દુનિયાના સિદ્ધાંતો ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ નહીં પાડી શકાય, ને ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો આપણા લાગુ પાડી શકાય નહીં. આપણામાં ઉર્જા સતત છે, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં ઉર્જા અસતત છે. આપણામાં વેગમાન સતત છે, એ લોકોમાં વેગમાન અસતત છે, બરાબર છે. તો એનો અર્થ એમ થાય હાઇઝનબર્ગ જે છે એ સૂક્ષ્મ કણો માટે કે અતિ સૂક્ષ્મ કણો માટે એ જેનું પરિમાણ અથવા જેમ કે 10⁻34 ની બી તમે જ્યાં અવગણી શકો નહીં, તો એવી ક્વોન્ટમ મિકેનિક્સ માટે સાચો છે. હાઇઝનબર્ગ સાચો જ છે, એટલા માટે આપણે કહી શકાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાન કદી મેળવી શકાય નહીં. Experiment. In 1924, Louis de Broglie postulated that all forms of matter have both wave and particle characteristics. According to this hypothesis, electron, just like light, have a dual particle wave nature. Two American physicists, C.J. Davison and L.H. Germer, were the first to experimentally prove the wave nature of material particles in 1927. Displayed here is a block diagram of the experimental setup used by Davison and Germer. It consisted of a nickel chloride crystal, the target, an electron gun, G, and a detector. The electron gun produced a beam of electrons. The electron gun used by them consisted of a tungsten filament, F, and high and low tension batteries. The low tension battery was used to heat the filament. The red hot filament produced an electron beam. A high tension battery was provided to accelerate the electron beam. The detector or the electron collector moved on a graduated circular scale. A sensitive galvanometer was also connected to the detector. How did they perform the experiment?
The electron beam was made to pass through a pinhole and made to strike the crystal normally. The electrons scattered in all directions, acting like waves. They observed that at certain angles, the detector indicated a peak in the intensity of the scattered electron beam. This maximum intensity was due to constructive interference, a phenomenon confined only to waves. Thus they experimentally proved the wave nature of electrons. Davison and Germer plotted a graph taking the angle between the incident and scattered direction of the electron beam, phi, along the y-axis and the intensity of the scattered beam at different values of accelerated potentials along the x-axis. The nature of the graph is shown here. From the experimental curves obtained, the following conclusions were drawn. Intensity of scattering depends upon the angle of scattering, phi. A bump or kink always occurs in the curve when phi is equal to 50 degrees. This bump or kink increases as the accelerating potential difference is increased. At 54 volts, this bump is maximum and then it decreases on further increase of potential difference. This peak indicated the wave behavior of the electrons. Thus, Davison-Germer experiment verifies de Broglie's hypothesis of wave nature of matter particles. Davison and Germer established the wave nature of electrons. Here is the similar setup to the experiment conducted by Davison and Germer. The setup is placed in an evacuated chamber. It consists of an electron gun G, a nickel target, and an electron detector that is capable of moving on a circular scale. The electron detector is connected to a sensitive galvanometer used to measure current. The electron gun G is used to produce a beam of electrons. The electron gun constitutes a tungsten filament F coated with barium oxide and can be heated with a low voltage power supply. Electrons are emitted by the filament, and these are accelerated at a desired velocity by applying a suitable voltage from a high voltage power supply. The electrons thus emitted are passed through a cylinder with a pinhole along its axis, producing a fine collimated beam. This collimated beam is directed to fall on the surface of the nickel crystal. The electrons are scattered in various directions by the atoms of the crystal. The intensity of the electron beam scattered in a given direction is measured by the electron detector or the movable collector. By moving the detector on the circular scale at different positions, the intensity of the scattered electron beam is measured for different values of angle of scattering. Theta, which is the angle between the incident and the scattered electron beams. This experiment was performed by varying the accelerating voltage from 44 volt to 68 volt. It was noticed that a strong peak appeared in the intensity I of the scattered electrons at an accelerating voltage of 54 volt and at a scattering angle theta equal to 50 degrees. The appearance of the peak in a particular direction is due to the constructive interference of electrons
scattered from different layers of the regularly spaced atoms of the crystal. From electron diffraction measurements, the wavelength of matter waves was found to be 0.165 nanometers. We know that the de Broglie wavelength of an electron is denoted by lambda is equal to h by p, where h is Planck's constant and p is the momentum of the electron. If the electron is accelerated from rest through a potential difference of v volt, then, substituting the values of mass of the electron, charge on the electron, and Planck's constant, the expression for wavelength is obtained as 1.227 by square root of v nanometer. In this experiment for diffraction of electrons, the peak value of intensity was observed at 54 volt. On substituting this value in the equation and simplifying, we get the associated wavelength equal to 0.167 nanometer. This theoretical value is in agreement with the experimentally obtained value of de Broglie's wavelength for electrons. The Davison-Germer experiment thus confirms the wave nature of electrons and the validity of de Broglie relation. The de Broglie hypothesis has been the cornerstone of many advancements and applications in recent times.